આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રમાં આજની હેડલાઇન છે: કાજળ ઘેરા વાદળ વરસ્યા, કચ્છડે અનરાધાર. 3 થી 16 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, રસ્તા ધોવાયા. અલગ અલગ બનાવોમાં 4 યુવાન તણાયા, 2 ના મોત. માંડવીમાં 16 ઇંચ, નખત્રાણામાં 11 ઇંચ, ભુજમાં 6, મુન્દ્રા 7, અબડાસા 5.5, લખપત ભચાઉ 4.5, અંજાર ગાંધીધામમાં 4 ઇંચ, રાપરમાં 3.5 ઇંચ વરસાદ. મધ્યમ સિંચાઈના 11, નાની સિંચાઈના 79 ડેમ છલકાયા. હાઈવે રેલવે લાઈન જળબંબાકાર થતા કચ્છનો માર્ગ ટ્રેન વ્યવહાર ખોરવાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે: કચ્છ મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો. મંગળવારે ભુજ મુંબઈની બંને ટ્રેનો, બુધવારની ભુજ ગાંધીનગર રદ. 2 ટ્રેનના રૂટ બદલાવાયા. અન્ય એક હેડલાઇન છે: ભુજ શહેરમાં વરસાદી હેલી સાથે સમસ્યાની ભરમાર. અન્ય એક હેડલાઇન છે: ગાંધીધામમાં 2 દિવસમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાનાની હેડલાઇન છે: રાજ્યમાં માત્ર 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ, 15ના મોત. હજુ 72 કલાક ભારે. વડોદરામાં 10 વર્ષ પછી 80% વિસ્તાર પાણીમાં. રાજ્યમાં 15,000નું સ્થળાંતર. સૌરાષ્ટ્રમાં તમામ મોટા લોકમેળા રદ કરાયા. વાંકાનેરમાં 3 દિવસમાં 22 ઇંચ વરસાદ. રાજ્યના 34 હાઈવે બંધ. એસટીની 2000થી વધુ ટ્રીપ રદ કરવામાં આવી. 12 શહેરોમાં 10 ઇંચ સુધી વરસાદ. ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે 100% વરસાદ. રાજ્યમાં આટલો વરસાદ કેમ પડ્યો? ગુજરાત પર 8.92 લાખ ચોરસ કિલોમીટરનું ડીપ ડિપ્રેશન, 160 દેશોના ક્ષેત્રફળથી પણ વધારે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પરની હેડલાઇન છે: લાખોદના ચંદ્રુઆ ડુંગર નજીક કોઝવેમાં કાર તણાતા યુવાનનું મોત. 2 ખેત મજૂર તણાયા બાદ એકનો દેહ મળ્યો. 2 બનાવમાં 6 તણાયા, 2ના મોત, 1 લાપતા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે: 2 દિવસમાં 6 ઇંચ વરસાદ બાદ હવે હમીરસર છલકાવવા માટે 1 ફૂટ બાકી. વરસાદના પગલે આજે પણ તમામ શાળા કોલેજ બંધ રહેશે. વરસાદથી થતું નુકસાન અટકાવવા માટે તકેદારીના પગલાં. હું સ્મિતા રાણા. સંદેશના પ્રથમ પાના પરની હેડલાઇન છે: ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવ, 15ના મોત. 100% વરસાદ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ. 60થી વધુ તાલુકામાં 10 થી 29 ઇંચ વરસાદ. આજે અમદાવાદ સહિતની મોટાભાગની શાળામાં રજા. સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. ખેરગામમાં 29, રાજકોટ કપરાડામાં 26 ઇંચ વરસાદ. રાજ્યમાં 72 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ. આર્મીની 6 કોલમ, એનડીઆરએફની 14, એસડીઆરએફની 22 ટીમ મેદાને. એસટીના 433 રૂટ બંધ. 891 ગામમાં અંધારપટ. સંદેશના જ છેલ્લા પાના પરની હેડલાઇન છે: માંડવીમાં 12, નખત્રાણામાં 11, મુન્દ્રામાં 6.5 ઇંચ વરસાદ. જન્માષ્ટમીની સવારથી મંગળવાર રાત્રિ સુધીના 40 કલાકમાં કચ્છના તમામ તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદનો દોર. ભુજમાં 6.5, અબડાસા 6.5, લખપત 4.5, ભચાઉ 4, અંજારમાં 3.5, ગાંધીધામ રાપરમાં 2 ઇંચ કરતા વધુ પાણી વરસ્યું. મધ્યમ નાની સિંચાઈના ડેમ ઉપરાંત નદી નાળા છલકાતા માર્ગો પર ટ્રાફિક અવરોધાયો. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. અન્ય એક હેડલાઇન છે: પાણીના પ્રવાહમાં 8 લોકો તણાયા, 1 મોત, 3 લાપતા અને 4ને બચાવાયા. ભારે વરસાદથી અલગ અલગ 3 બનાવથી તંત્રને દોડધામ. નદી અને રોડ પરની પાપડી કોઝવે પર નદી નાળા ફરી વળતા કરુણાતિકા. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે: મમતાના રાજીનામાની માગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન. 200ની ધરપકડ. ડોક્ટરની રેપ હત્યાની ઘટનાને લઈને સચિવાલય તરફ કૂચ. આજે બંગાળ બંધના ભાજપના એલાન વચ્ચે મમતાનું અલ્ટિમેટમ: કોઈ જ બંધ નહીં પાડે, તમામ કામકાજ ચાલુ રહેશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને વરસાદના સમાચાર છે: ફરાદી પાસેની પાપડીમાં તણાયેલી થાર મળી.
ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખનો પુત્ર લાપતા, શોધી આપનાર માટે પરિવારે 1 લાખનું ઇનામ જાહેર કર્યું. એનડીઆરએફની 3 ટીમોની શોધખોળ, મિત્રનો બચાવ. ગુજરાત સમાચારના છેલ્લા પાને ખાવડાના સમાચાર છે. મોટી રોહતડ ગામે ઝાડા ઉલટી, 10 દિવસમાં 4 માસૂમ બાળકોના મોત. બાળી ડેમમાંથી વિતરિત કરાતા ગંદા પાણીના કારણે રોગચાળો. એક જ પરિવારના વધુ 7 સભ્યો રોગચાળાનો ભોગ બન્યા. 4 બાળકો, 1 મહિલા અને વૃદ્ધ ભુજમાં સારવાર હેઠળ. ટીમો ઉતારાઈ. હું નીરજ મચ્છર. મોરબી અપડેટના સમાચાર. મોરબી જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટેનો નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં માળિયા તાલુકાના ખીરાઈ ગામ પાસે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે અને નેશનલ હાઈવે રોડ ઉપરથી 4 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, જેના કારણે મોરબી અને અમદાવાદ તરફથી કચ્છ આવવા અને જવા તરફનો રોડ 36 કલાક માટે બંધ કરાયો છે. આ અંગે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ તરફથી અતિભારે વરસાદને અનુલક્ષીને સંદેશ જારી કરાયો છે. મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી સામખિયાળી અમદાવાદ હાઈવે રોડ ઉપર મચ્છુ ડેમનું પાણી ફરી વળેલ, જેથી માળિયા હાઈવે રોડ ગઈકાલ તારીખ 27 થી આશરે 36 કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે, જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહન ચાલકોને સામખિયાળી ચામુંડા હોટલ પાસેથી ડાયવર્ઝન રાખેલ હોય રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવા સંદેશ પાઠવવામાં આવ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.